હું મૂળ પશુપાલક પરિવારમાં જન્મ્યો છું. એટલે માલધારી સમાજ જે બધા કે હું પશુપાલક વર્ગ એટલે પરિવારમાં જન્મ્યો છું અને પશુપાલનનું કામ મેં પોતે કર્યું છે. મેં પણ પશુ ઢોર ચાર્યા છે ગોચરમાં અને સાથે ભણ્યો. અને હું જે સ્પર્ધાત્મક પરીક્ષા થતી હતી તે જમાનામાં એમાં હું એરફોર્સમાં પસંદગી પામ્યો હતો અને હું એરફોર્સમાં 74 જોઈન થયો હતો. 15 વર્ષ મેં ભારતીય વાયુસેનામાં બોમ્બર એરક્રાફ્ટ જે હોય છે એની અંદર મારી પોસ્ટિંગ રહી. આખું 15 વર્ષ હું એમાં જ કામ કર્યું. મેં ટ્રેનિંગ લીધી ત્યાં એરફોર્સમાં અને એરોનોટિકલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયરની મને ત્યાંથી ડિપ્લોમા મળ્યું. ત્યાર પછી ચાલુ સર્વિસે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, કારણ કે મને પહેલેથી જ હું સમાજ સેવક હતો, સોશિયલ વર્કર હતો. મેં વડોદરાને બનતો હતો ત્યારે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કર્યું હતું વિશ્વ યુવક કેન્દ્રમાં. એટલે સોશિયોલોજી સાથે માસ્ટર ડિગ્રી કરી મેં. આગ્રા યુનિવર્સિટી છે જેને અત્યારે આંબેડકર યુનિવર્સિટી છે ત્યાંથી. પછી હું રિટાયર્ડ થયો 89માં. 15 વર્ષ પછી મેં અનવિલિંગનેસ આપી દીધી જોબમાં ફર્ધર કરવા અને હું રિટાયર્ડ થઈને આવ્યો. ત્યાર પછી એ વખતે મને સમાજના વિશે બહુ એટલું જ્ઞાન નહોતું, કારણ કે હું ભણતો હતો ને ભણ્યા પછી ફોજમાં ગયો તો ફોજનું જીવન અલગ હોય છે. ત્યાર પછી પાછો આવ્યા ત્યારે હું આરએસએસના લોકો, હું બહુ પહેલા આરએસએસ સાથે થોડો કનેક્ટેડ હતો ભણતો હતો ત્યારે. એ લોકોએ મને રામ જન્મભૂમિના આંદોલનમાં જોડી દીધો અને મોટી મોટી આખા મધ્ય ગુજરાતની અંદર એમાં રાષ્ટ્રીય લેવલના લોકો સાથે કામ કર્યું. અને ત્યાર પછી એની સાથે મુવમેન્ટની સાથે પછી મને આરએસએસમાં પણ એ લોકોએ ટ્રેનિંગ આપીને આરએસએસમાં પણ હું 3rd યર ઓટીસી કર્યું છે. 50 વર્ષ શિક્ષિત કહેવાય છે, જે સર્વોચ્ચ અભ્યાસક્રમ છે એમનો. તો એ અભ્યાસક્રમ કહેવાય અને 3rd યર 50 વર્ષ શિક્ષણ એવું કે છે, એ કર્યું. હું વડોદરામાં નગર કાર્યવાહ પણ રહ્યો અને પછી સંઘની અંદર એવું હોય છે કે એ લોકો નક્કી કરે કે કોણ ક્યાં કયા ક્ષેત્રમાં કામ કરશે. તમામ ક્ષેત્રમાં સંઘે પગ પેસારો કરેલો છે. મજદૂર, વિદ્યાર્થી, શિક્ષક, બેન્કિંગ, રેલવે, પછી રાજનીતિ, કિસાન, પશુપાલક, બધામાં એમને પ્રકોષ્ઠ ઉભા કર્યા છે બધા નાના નાના. પછી એ લોકોએ મને જે તે વિશ્વ હિન્દુ પરિષદનું કામ સોંપ્યું. વિશ્વ હિન્દુ પરિષદના કામમાંથી પછી પાછું આરએસએસમાં કામ સોંપ્યું ને આરએસએસનું નગર કાર્યવાહ રહ્યું. પછી સમય આ એમને લાગ્યું કે અમને આપણે રાજનીતિમાં મોકલવા લાયક છે, તો એ લોકો અમુક નક્કી કરે કોણ કઈ જશે. તો પછી મને રાજનીતિમાં મોકલ્યો અને રાજનીતિમાં મોકલીને મને છે તે પહેલી જ વખત ઘરે બેઠા ટિકિટ આપી અને પછી હું ચૂંટાયા. પછી એ લોકોએ મને પહેલે વર્ષે ચેરમેન, બીજા વર્ષે ડેપ્યુટી મેયર અને ત્રીજા વર્ષે મેયર, જનરલ સીટ પર મેયર બનાવ્યો મને. એવું આપણા મોહન યાદવ જે રીતે મુખ્યમંત્રી બન્યા એમ મને પણ એ લોકોએ વડોદરાનો મેયર બનાવ્યો. 97માં હું વડોદરાનો મેયર બન્યો. પણ આ લોકોની મનસા શું હોય છે આરએસએસની, કે મોહન યાદવ હોય કે કલ્યાણસિંહ હોય કે ઉમા ભારતી હોય, આ બધાને બતાવવા માટે શું છે, પેલા હાથીના બતાવવાના ને ચાવવાના એવા, એવું એક તમને મુખોટો બનાવીને મૂકે છે કે ઓબીસી ના સમાજને કે એસસી ના સમાજને આજે જેમ કે અત્યારે આપણા દ્રૌપદી મુર્મુ છે એમને રાષ્ટ્રપતિ બનાયા, તો એની પાછળ એમનો ધ્યેય એવો હોય કે જે આદિવાસી સમાજ એ એમ સમજે કે જો અમારા લોકોને પણ આ મહત્વ આપે છે. પણ એ લોકો એમને રોબોટ તરીકે વાપરે છે, પપેટ તરીકે. અને ક્યારેક ક્યારેક કલ્યાણસિંહ કે ઉમા ભારતી જયારે વધારે ઉડવા માંડે ત્યારે એ લોકો એમની પાંખો કાપી નાખે. અને એ રીતે આ મોહન યાદવ ની પણ પાંખો કાપી નાખશે, પણ એ રીતે કાપશે કે જેથી એની કઈક ડિસએડવાન્ટેજ ના થાય, પાર્ટીને ડેમેજ ના થાય.
તમને કહું, મોહન યાદવનું પણ ફેટ કલ્યાણસિંહ ઉમા ભારતી જેવું જ છે. કારણ કે એ લોકોની જે રણનીતિ છે, એમની જે નીતિ છે, એની વિરુદ્ધમાં જો કોઈ પણ જાય, પછી એ ગમે એક વખતના જે બલરાજ મધોક બહુ જ સ્ટ્રોંગ માણસ હતા જનસંઘના, તો એ પણ જયારે એમની નીતિથી વિરુદ્ધ ગયા તો એમને આઉટ કરી દીધા. એટલે આ બધું મારો એક આ બીજો તમને લોકોની સવાલ નીતિ. છે રતિલાલ હે દેસાઈ, એક બીજો સવાલ છે કે ગુજરાતના જે આપણા શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના એક્ટિવિસ્ટ છે, એમની પણ ફરિયાદ હોય છે કે ભાઈ ઓબીસી માં કોળી સમાજ સિવાય બીજાના લોકો બહુ ઓછા જાગે છે, ઓબીસી ની જે જાતિઓ. તો એમને પણ આપણે એક સંદેશ આપવું છે કે ઓબીસી માં રતિલાલ દેસાઈ છે, અને એ તમારી ઓબીસી ની કઈ જ્ઞાતિ, એટલે આપણા દર્શક મિત્રો છે કોળી સમાજના છે, એસસી સમાજના છે, એને ખ્યાલ આવે કે ઓબીસી ના બીજા સમાજના લોકો પણ જાગે છે, જ્ઞાન ધરાવે છે. આમાં એવું છે, એ પણ એના પર પણ હું થોડી પ્રકાશ નાખીશ તમારા પ્રશ્ન પર, તમે જે મુદ્દો ઉઠાવ્યો છે એના પર, કે એમાં એવું થયું છે કે ઓબીસી સમાજની અંદર બહુ ઘણી બધી જાતિઓ છે, અને અમુક મોટી જાતિ છે અને અમુક નાની જાતિ છે. એટલે જેનું સમૂહ બહુ ઓછી સંખ્યા છે. એટલે જે નાની સંખ્યા છે એની તો કોઈ ગણતરી જ નથી ગણતા આ લોકો. પરંતુ જે મોટી સંખ્યામાં જે છે, કોળી સમાજ કે પશુપાલક સમાજ કે બીજા જે જાતિઓમાં મોટા જે, એ લોકો પાટીદાર પણ આમ તો સુધરો જ છે, અમુક લોકો જાણી ગયા છે હવે. તો આવા જે મોટા સમાજ છે, સક્ષમ છે, સદ્ધર છે, એને થોડા આ લોકો સાચવે છે, થોડું એમને કંઈક ને કંઈક પ્રલોભન આપે છે. પરંતુ મેં જે ઓબ્ઝર્વ કર્યું, જે મેં પ્રયત્નો કર્યા, કારણ કે આ બધા માટે મેં બહુ પ્રયત્નો કર્યા કે બધાને મળ્યો ને બધું આંદોલન પણ ચલાવ્યું ને અભિયાન પણ ચલાવ્યું, પરંતુ શું છે કે આપણા એસસી એસટી ઓબીસી બધામાં જે લોકોએ નેતાગીરી કરી રહ્યા છે, કે જે લોકોએ પોતાને નેતા માને છે કે કબજો કરી લીધો છે નેતૃત્વનો, એ બધા લોકો સ્વાર્થી બહુ છે, બહુ સ્વાર્થી. સ્વાર્થી તો તમામ હોય, પણ એટલા બધા સ્વાર્થી છે કે એ લોકો પોતાનું કલ્યાણ કરવા માટે પોતાના સમાજની બલિ, પોતાના સમાજ તો ના કહેવાય, સમુદાયો કે જાતિઓની બલિ આપે છે, એમની બલિ ચડાવી દે છે. એમના હિતોનું રક્ષણ કરવાની જગ્યાએ એમના હિતોનું આહુતિ આપી દે છે, પરંતુ એ પોતાની નેતાગીરી ચલાવે છે. એટલે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ લોકો આમના મેળાવડા કરે છે, અને એમની પાસે પૈસો હોય, પાર્ટી પણ પૈસો આપે છે. હવે તો ભાજપ પાસે તો બહુ પૈસો છે, તો અઢળક નાનું વાપરીને મોટા મોટા મેળાવડા કાર્યક્રમો કરવા, ઇવન આજકાલ તો તમે જાણતા છો સમૂહ લગ્નો કરવા, એમાં અમુક પ્રલોભનો આપવા. હમણાં જેમ બિહારમાં તમે જોઈ શકો છો કે દરેક બહેનોને એમના ખાતામાં પૈસા મોકલવા. તો આ જે બધી વસ્તુઓ છે, સામ દામ દંડ અને ભેદ, જે બાબરિયા સાથે વાત કરી, એ બધાનો આ લોકો ઉપયોગ કરે છે, જે આપણે નથી કરી શકતા, આપણી પાસે છે નહીં, આપણો પનો ટૂંકો પડે છે. તો એટલા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જો આપણે આગળ વધીશું ને તો જ આપણે સફળ થઈશું. જો આપણે બહુ ઉતાવળ કરીશું કે આપણે ચિંતન મંથન કર્યા વગર, પ્લાનિંગ કર્યા વગર આગળ વધીશું તો કામ તો થશે, કામ પણ એક પરિણામ નહીં મળે આપણને, હું મારું માનવું છે. એટલે ઓબીસી ના લોકોમાં એટલા માટે વધારે મહેનત કરવી પડશે કે આ લોકોએ ઓબીસી ને ટાર્ગેટ બનાવી હતી. હું જયારે આજથી લગભગ મેં આ બધું છોડ્યું, પાર્ટી છોડીને 25 વર્ષ થઈ ગયા મને છોડે, 25 વર્ષ ઉપર થયા. 98 થી મેં છોડી દીધું, પણ તેમ છતાં મેં જોયું છે કે 98 પહેલા પણ આ લોકોએ નો ટાર્ગેટ હતો ઓબીસી, અને ઓબીસી ના અંદર જે લોકો છે એમને રોબોટ, એમનું પ્રોગ્રામિંગ કરી નાખી છે એના માઇન્ડની, અને એમને હિન્દુ નહીં, સવાયા હિન્દુ બનાયા છે. સાચી વાત છે. એમના ખભા પર મૂકીને જે લોકો બંદૂક ફોડે છે. તો આપણે જે સવાયા હિન્દુ બન્યા છે, એમની આપણે વાત કરવા જઈશું તો એ આપણી વાત સાંભળવાના જ નથી, આપણી ચાલે જ નહીં. પણ આપણે શું છે, આપણે શું કરવું પડે કે આપણી પણ એક શક્તિ નિર્માણ કરવી પડે.
ચિમનભાઈ, બરાબર. આપ જાણો છો કે જો આપણે લોહ ચુંબક છે એમાં જે પરિબળ છે એ આયરન ઓરને ખેંચે છે પોતાની તરફ, એનામાં તાકાત છે, શક્તિ છે, ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ એટ્રેક્શન છે એનામાં. તો આપણે વી હેવ ટુ બીકમ એ મેગ્નેટ. આપણે જે કાર્ય કરી રહ્યા છે ને, આપણું કાર્ય છે ને, આપણો જે સમાજ છે સમન સમાજ, એની અંદર થોડું પણ જો કામ આપણે મેગ્નેટિઝમ વાળું કરીશું ને, તો આ બધા લોકો જો જોશે ને કે આ લોકોમાં કઈ દમ છે, ખમ છે, તો એ લોકો આવશે. અને જયારે આવશે ત્યારે પૂરની માફક આવશે, પૂર. ના બરોબર છે. અને ત્યારે એ પૂર આવશે તો એ પૂરને જોડવા, જોતરવા પણ પડશે એમને. કારણ કે જ્યાં સુધી જોતરાય ના, જ્યાં સુધી પલોટાય ના, ત્યાં સુધી ખૂટ હોય તે કામનો નહીં. ખૂટ બની જાય તો એ કામનો નહીં. એટલે એને પલોટવો પડતો હોય છે. પછી એ બળદ તમે ગાડું ખેંચાવો, હળ ચલાવડાવો, કરપ ચલાવો, જે ચલવું હોય તે કરી શકાય. તો એવું આપણે કરવું પડશે તો આપણને રિઝલ્ટ મળશે ચોક્કસ. પણ મહેનત બહુ કરવી પડશે. મહેનત માગશે. ને અનેક કાર્યકર્તાઓ હોય, અને જો બધા આપણા ખાલી જો અત્યારે આપણા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ 5, 10, 15 કાર્યકર્તાઓ, 15, 20 કાર્યકર્તાઓ ઓબીસી ના, તો એમની ઓબીસી ના જે પ્રશિક્ષણ વર્ગો પણ રાખી શકાય. અને એમાં આપણે એમને વિચાર આપી શકીએ. અને ઓછામાં ઓછા 2 દિવસના રાખવા પડે તો સારું રહે. કારણ કે આપણે 1 કલાક કે 1 દિવસ માટે મળીએ, 10-11 વાગે આવીએ, સાંજે 4 વાગે અડધા જતા રહે, તો 2-4 કલાકમાં એ અધૂરું કામ થાય છે. એમાં આપણે જે પરિણામ જોઈએ નથી મળતું. એટલે આપણો શું પ્રયત્ન હોવો જોઈએ કે ઓછામાં ઓછા 2 દિવસ, 3 દિવસનું પણ થાય તો આવા આપણે કેમ્પો રાખવા જોઈએ, શનિ રવિ એવા. અને એમાં ભલે આપણે 10 લોકો હોય, 15 લોકો હોય, એમને ABCD થી બતાવવું પડે, એમને તૈયાર કરવા. આવો આપણો એક પ્રોગ્રામ બનાવવો. જે KB બાબરિયા સર જોડે પણ મારે આની વિસ્તૃત ચર્ચા થઈ હતી. તો આપણે જો આ પર તમે છો, બાબરિયા સર છે, ઇવન રાજકોટમાં કરનાભાઈ માલધારી છે, એ પણ સારા ચિંતક છે. પણ એમને પણ જો આપણે જોડી શકીએ ને જો એ સમજી જાય તો આપણને ઉપયોગી થઈ શકે એમ છે. બીજી રીતે કારણ કે આપણને ત્યાં એમના તરફથી આપણને મીટિંગ કે બીજા કાર્યક્રમો માટે સાધનો મળે. કારણ કે આપણો પ્રયત્ન બધી રીતે જોવો પડે કે ભાઈ આપણી પાસે, આપણા કાર્યકર્તાઓ પાસે સાધનો પોતાના ઓબીસી ના બધી જ્ઞાતિઓને આપણે જોડવાની ટ્રાય કરવી પડે. બરોબર. જોડવાની કરવાની. અને એમાં આપણે આપણું જે મોટા ભાઈ તરીકે સૌથી મોટો સમાજ છે કોળી સમાજ. હા હા. તો આપણે એ મોટા ઓબીસીમાં અને આપણા સમનોમાં પણ, સમનોમાં ઓબીસી સમાજ મોટા ભાઈ બને, અને બરાબર. ઓબીસી માં કોળી સમાજ મોટા ભાઈ બને. ના ના બરોબર. ઓકે આવું ઓકે. થોડું પ્લાનિંગ ના થી ના કરીશું ને વિચારથી તો આપણે આગળ ચોક્કસ મળીએ અને એનું સફળતા ઓકે. મળે. અને જે નાનું નાનું લિટરેચર આપણે જેવું અત્યારે બાબરિયા સરે જે ન્યૂઝ કાઢ્યું કે જેથી પુસ્તિકા વ્યવસ્થાપન બનાવી ન્યૂઝ. છે, પછી આપણે જે પુસ્તિકા બનાવી છે, એ પુસ્તિકા પણ આપણા કાર્યકર્તા, એ આમ લોકો માટે નથી, કાર્યકર્તાઓ માટે છે પુસ્તિકા. તો દરેક કાર્યકર્તા પાસે હોય ને અભ્યાસ કરે તો ડેવલપમેન્ટ થશે. ચોક્કસ ચોક્કસ. ઓકે મિત્રો, તો આપણે કાર્યક્રમ પૂરો કરીએ છીએ. આપણા જે હાજી મહેમાન છે કેવી બાબરિયા, રતિલાલ દેસાઈ, આપનો બંનેનો આભાર. આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય વિજય. જય સંવિધાન.